અમદાવાદના ખાવડાથી નવસારી પાવર ગ્રીડના વિરોધ વચ્ચે સૌથી મોટા સમાચાર. ખેડૂતોને ઉચ્ચ વળતર મળે તે માટે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત. ભાજપના ધારાસભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર અપાયું. ધારાસભ્ય ગણપત વસાવા, મોહન ઢોળિયા, ઈશ્વર પરમાર સહિતના અગ્રણીઓએ કરી રજૂઆત. છેલ્લા ઘણા દિવસોથી સુરત જિલ્લાની કિંમતી જમીનોમાંથી પાવરગ્રીડની લાઇન પસાર થતી હોય તેનું ઉચ્ચ વળતર મળે તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત ગુજરાત સરકારના નાણામંત્રી અને ગાંધીનગરમાં ખેડૂતોના હિતમાં જે ટીમ છે તેને રજૂઆત કરી અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. હું પાવર ગ્રીડ ખાવડા અમદાવાદ નવસારીની જે વાત કરી છે એની હું મારા વિધાનસભા બારડોલી વિધાનસભા મત વિસ્તારની વાતો કરું તો બારડોલી તાલુકામાં 19 ટાવર અને પલસાણા તાલુકામાં 49 ટાવર, એમ કુલ 59 જેટલા ટાવરોની વિગતો મારી પાસે છે. એ રીતે કામરેજ તાલુકો, ઓલપાડ તાલુકો, માંગરોળ, ઉમરપાડા, મહુવા, આમ બધા જ તાલુકાઓમાંથી આ લાઈનો પસાર થવાની છે. પરંતુ વધારે પ્રમાણમાં ઓલપાડ, કામરેજ, બારડોલી, પલસાણા એ તાલુકામાં આ ખાવડા અમદાવાદ નવસારી લાઈન પસાર થવાની છે. અને મેં કહ્યું તેમ કે મારા વિધાનસભા મત વિસ્તારમાંથી 68 જેટલા ટાવરો પસાર થવાના છે. અને એની લાઈનો જે આવશે એ પાછા જુદા જુદા સર્વે નંબરોને અસર કરશે. પણ ફક્ત ટાવરની હું વાત કરું તો એ 68 ટાવરો બારડોલી વિધાનસભા મત વિસ્તારના 2 તાલુકા બારડોલી અને પલસાણામાં એ ઊભા થઈ રહ્યા છે. આમ તો સૌ પ્રથમ 2023માં આનું સર્વે થયું, 2024માં પણ એનું સર્વે થયું અને પછી છેલ્લે ફેબ્રુઆરી 2025માં જે રકમો નક્કી થઈ હતી એના કરતાં ઓછી રકમ ખેડૂતોના ખાતામાં જમા થયેલી, એના લીધે ખેડૂતોમાં નારાજગી હતી. એ ખેડૂતોની નારાજગી અમે અમારી સરકારમાં મારા સાથી ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સાહેબે કહ્યું તેમ કે અમે સમગ્ર અમારા પક્ષને, અમારી સરકારને, અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીને, ઉર્જા મંત્રીશ્રીને બધાને જ અમે રજૂઆત કરી છે. અને આજે છેલ્લે માનનીય કલેક્ટર સાહેબ અને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનના નાયબ કલેક્ટર શ્રી અને નગર નિયોજક શ્રીની એક આપણે ત્યાં સમિતિ સરકારે બનાવી છે. અને એ સમિતિ જ્યારે નિર્ણય કરવાની છે ત્યારે આજે અમે ફરીથી રજૂઆત કરી છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે. ખેડૂતોની પણ એવી લાગણી છે કે રોડ જાય ત્યારે જમીનની વેલ્યુ વધે છે, નહેર જાય ત્યારે પણ જમીનની વેલ્યુ વધે છે, પરંતુ પાવરના ટાવર અને એ વીજ તાર જવાથી કિંમતી જમીનોની વેલ્યુ ઘટતી હોય ત્યારે આજે અમે સમગ્ર જિલ્લાના પ્રતિનિધિઓએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. અને અમને ચોક્કસ ખાતરી છે કે ખેડૂતોને અમારી રજૂઆતોને ધ્યાને લઈ ખેડૂતોને યોગ્ય વળતર આવનારા ખૂબ ટૂંકા સમયમાં મળશે.